લોકો વોરેન બફેટને રોકાણના રાજા માને છે, પણ એમની વાતો શું એ ખરેખર આપણા જેવા સામાન્ય લોકો માટે છે? ચાલો આજે એમની સલાહને એકદમ સિમ્પલ બનાવી દઈએ, ખાસ કરીને એમના માટે જેઓ હમણાં જ શરૂઆત કરી રહ્યા છે. હવે આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે, પણ શું એવું બની શકે કે અમીર બનવાનું સિક્રેટ બોરિંગ હોય, રોમાંચક નહીં, પણ એકદમ સાદું અને કદાચ કંટાળાજનક? ચાલો આ વાતને જરા સમજીએ. તો ચાલો આ વાતને સમજવા માટે એક મજેદાર કિસ્સો સાંભળીએ. આ વાત છે વોરેન બફેટની એક શરતની. કોઈ નાની સૂની શરત નહીં, પૂરા $10 લાખ. અને એ પણ 10 વર્ષ માટે. એમણે બસ એક સિમ્પલ પોઈન્ટ સાબિત કરવો હતો. તો શરતમાં 2 ટીમો હતી. એક હતી ટીમ સિમ્પલ. એનું કામ બસ એક સાધારણ ઓછા ખર્ચાવાળા ફંડમાં પૈસા લગાવીને બેસી રહેવાનું, જે માર્કેટની એવરેજ પ્રમાણે ચાલે. અને બીજી બાજુ એ હતી ટીમ એક્સપર્ટ્સ. મોટા મોટા નામ, ઊંચી ફી અને દાવો એવો કે તેઓ માર્કેટને માત આપી દેશે. તો હવે સવાલ એ હતો કે જીતશે કોણ? ધીમો અને સ્થિર કાચબો એટલે કે ટીમ સિમ્પલ, કે પછી હોશિયાર અને ફાસ્ટ સસલું એટલે કે ટીમ એક્સપર્ટ્સ? 10 વર્ષ ચાલનારી આ રેસમાં વાત ખાલી પૈસાની નહોતી, પણ રોકાણના એક બહુ મોટા સિદ્ધાંતની હતી. તો 10 વર્ષ પૂરા થયા. શું લાગે છે કોણ જીત્યું હશે? જે પરિણામ આવ્યું એણે તો મોટા મોટા એક્સપર્ટ્સને પણ વિચારતા કરી દીધા. પરિણામ એકદમ ક્લિયર કટ હતું. પેલું સાદું બોરિંગ ઇન્ડેક્સ ફંડ એણે મોંઘા એક્સપર્ટ્સને જબરદસ્ત માર્જિનથી હરાવી દીધા. અહીં ચાર્ટમાં જુઓ તો ખ્યાલ આવશે કે ટીમ સિમ્પલનું રિટર્ન ટીમ એક્સપર્ટ્સ કરતાં કેટલું બધું વધારે હતું. પણ સવાલ એ છે કે આવું થયું કેમ? એક સાદી રીત આટલા હોશિયાર લોકોને કેવી રીતે હરાવી શકે? તો બફેટ પોતે એનો જવાબ આપે છે. એ કહે છે કે રોકાણમાં જીતવા માટે રોકેટ સાયન્ટિસ્ટ બનવાની જરૂર નથી. બસ એક સારી યોજના બનાવો, એને વળગી રહો અને ફાલતુના ખર્ચાથી બચો. ચલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે રોકાણ કરવું એ બગીચો બનાવવા જેવું છે. એક સારો માળી શું કરે? એ બીજ વાવે, નિયમિત પાણી આપે અને છોડને શાંતિથી વધવા દે. જ્યારે પેલો નિષ્ણાત માળી શું કરે? એ રોજ છોડને ખોદીને જોયા કરે કે મૂળ બરાબર છે કે નહીં, મોંઘા ખાતર નાખ્યા કરે અને બિનજરૂરી ચિંતા કરે. અંતે કોનો બગીચો સારો થશે? દેખીતી વાત છે, પેલા ધીરજવાળા માળીનો. ટૂંકમાં વાત એટલી જ છે કે વધારે પડતી હલચલ, વારંવાર ખરીદ વેચાણ અને ઊંચી ફી, આ બધું તમારા નફાને ખાઈ જાય છે. બફેટનો મેસેજ એકદમ ક્લિયર છે. સારી કંપનીઓ પર ભરોસો રાખો અને એમને સમય આપો. પણ વાત ખાલી સારી યોજનાની નથી. બફેટના મતે સૌથી મોટો દુશ્મન તો આપણું પોતાનું મગજ છે. એટલે હવે જે વાત કરીશું એ પૈસા કરતાં પણ વધારે આપણી લાગણીઓને કાબૂમાં રાખવા વિશે છે. બફેટને રડિયાળ કિપલિંગને કવિતાની લાઈન બહુ ગમે છે કે જ્યારે આજુબાજુ બધા લોકો ગભરાઈ રહ્યા હોય, ત્યારે જો તમે તમારું મગજ શાંત રાખી શકો તો તમે જીતી ગયા. અને આ જ સાચી શક્તિ છે, ખાસ કરીને મુશ્કેલ સમયમાં. અને એવું નથી કે બફેટ માટે બધું હંમેશા સારું જ રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એમની પોતાની કંપની બર્કશાયર હેથવે, એના ઇતિહાસમાં મોટા મોટા કડાકા જોયા છે. એવા પણ સમય આવ્યા છે જ્યારે શેરની કિંમત લગભગ 50% તૂટી ગઈ હતી. અને આ વાત ખાલી શેર બજાર પૂરતી નથી. આને જીવન સાથે જોડીને જુઓ. ક્યારેક પરીક્ષામાં ખરાબ માર્ક્સ આવે, કોઈ સંબંધ તૂટી જાય, કે પછી ક્યાંકથી રિજેક્શન મળે. આ બધા શું છે? આ પણ જીવનના 50%ના ઘટાડા જેવા જ છે. એવું લાગે કે બધું ખતમ થઈ ગયું. તો શીખવા જેવી વાત શું છે? જ્યારે પણ આપણે ડરેલા હોઈએ, ગુસ્સામાં હોઈએ કે દુઃખી હોઈએ, ત્યારે મોટા નિર્ણયો લેવાનું ટાળવું. કેમ કે મોટાભાગના ખોટા નિર્ણયો આવા સમય જ લેવાય છે. બસ થોડી ધીરજ રાખો, સમય બધું જ સરખું કરી દેશે. ઓકે, તો હવે થોડું જ્ઞાન વધારીએ. બફેટ અમુક શબ્દો વારંવાર વાપરે છે જે સાંભળવામાં ભારે લાગે છે. ચાલો એમાંથી 3 શબ્દોને ફટાફટ અને એકદમ સહેલી ભાષામાં સમજી લઈએ. પહેલો શબ્દ છે ફ્લોટ. આ શું છે? એમ સમજો કે તમારો કોઈ મિત્ર સ્વિમિંગ કરવા જાય અને તમને એનું પાકીટ સાચવવા આપે. હવે જ્યાં સુધી એ પાછો ન આવે ત્યાં સુધી એ પૈસા તમારી પાસે છે. તમે એને વાપરી ન શકો, પણ એ તમારી પાસે છે. બસ વીમા કંપનીઓ પણ આવું જ કરે છે. એ લોકો આપણી પાસેથી પ્રીમિયમના પૈસા લે છે અને ક્લેમ ચૂકવવાના હોય એની વચ્ચે જે સમય મળે એમાં એ પૈસાનું રોકાણ કરીને કમાણી કરે છે. બીજો શબ્દ છે અનરિયલાઇઝ્ડ ગેઇન્સ, એટલે કે અવ્યક્ત લાભ.
આનો સીધો મતલબ છે કે એવો નફો જે ખાલી કાગળ પર દેખાય છે, હજુ હાથમાં નથી આવ્યો. જેમ કે તમારી પાસે કોઈ જમીન હોય જેની કિંમત 10 ગણી વધી ગઈ હોય, પણ જ્યાં સુધી તમે એને વેચો નહીં ત્યાં સુધી એ નફો ખાલી કહેવાનો છે, ખરો નહીં. અને ત્રીજો શબ્દ બોલ્ટ ઓન એક્વિઝિશન. સાંભળવામાં અઘરો છે પણ મતલબ એકદમ સિમ્પલ છે. માની લો કે તમારી એક પીઝાની દુકાન છે અને તમે બાજુની આઈસ્ક્રીમની દુકાન પણ ખરીદી લો. કેમ? કારણ કે હવે તમે પીઝાની સાથે ડેઝર્ટ પણ વેચી શકો. બસ આ જ છે બોલ્ટ ઓન. પોતાના મુખ્ય બિઝનેસ સાથે બંધ બેસતો નાનો બિઝનેસ ખરીદી લેવો. તો આટલી બધી વાતો પછી જે લોકો હમણાં જ શરૂ કરી રહ્યા છે એમના માટે આનો શું મતલબ? એમના માટે એકદમ ક્લિયર એક્શન પ્લાન શું હોવો જોઈએ? તો આખી વાતનો નિચોડ શું છે? બસ 2 નિયમ યાદ રાખવાના છે. પહેલું, શું કરવું? નિયમિતપણે ઓછા ખર્ચવાળા S&P 500 ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરતા રહો. આ એટલે અમેરિકાની 500 સૌથી મોટી કંપનીઓમાં એક સાથે રોકાણ કરવા જેવું. અને બીજું, શું નથી કરવું? શેર ખરીદવા માટે ક્યારે પણ ઉધાર પૈસા ન લેવા. બસ આટલું જ. યાદ રાખજો, લાંબા ગાળે સફળતાનો રસ્તો સાદગી અને ધીરજમાંથી જ પસાર થાય છે. સેટ ઇટ એન્ડ ફર્ગેટ ઇટ, એટલે કે એકવાર રોકાણ કરો અને પછી રોજ ચિંતા કરવાનું છોડી દો. આ રીત ઘણીવાર સૌથી પાવરફુલ સાબિત થાય છે. અને હવે જતા પહેલાં એક સવાલ તમારા માટે. જો રોકાણમાં ધીરજ આટલી જાદુઈ વસ્તુ હોય તો જીવનમાં એવી કઈ એક બાબત છે જેમાં આજથી થોડી વધુ ધીરજ રાખવાથી મોટો ફેરફાર આવી શકે છે? એ સંબંધો હોય, અભ્યાસ હોય કે પછી આપણું કરિયર? આ સવાલ પર વિચાર જરૂર કરજો.